જ્યારે કોઈ દી દવાખાનું જોયું નહોતું, કોઈ દી બીમાર પડ્યો નહોતો, જેને કોઈ દી નખમાં રોગ હતો નહીં, એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલની પથારીએ પડ્યો છે અને છેલ્લા 15 દિવસ થઈ ગયા છે. 10 વર્ષનું જેટલી એની ઇન્કમ હતી, જેટલી બચત હતી, એ છેલ્લા 1 મહિનાની અંદર 10 વર્ષની બચત પૂરેપૂરી 80% લગભગ ખતમ થઈ ગઈ. કે કદાચ એણે 15,000 કે 20,000નું જે સમેશ એનું પ્રીમિયમ આવતું હતું, 15,000 રૂપિયાનું નાનકડું, 10 વર્ષમાં 1.5 લાખ ભર્યા હોત તો અત્યારે એનો 20 લાખ રૂપિયાનો ખર્ચો થયો ના હોત. 10 વર્ષ, 12 વર્ષ કે 15 વર્ષ પછી જો એક મોટું મેડિકલનું બિલ આવ્યું તો તમારી 15 વર્ષની મહેનત અને તમારી 15 વર્ષની બચત ઉપર આખું પાણી વળી જશે. હું ખાસ યુવાનોને કહું છું કે જેમણે પણ પોતાની સેલેરી જ્યાં શરૂ થઈ હોય તો સૌથી પહેલું કામ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું કરજો. કોઈ પણ યુવાન એમ જરા પણ ન વિચારે કે હું અમર છું, મને કાંઈ નથી થવાનું, હું સ્વસ્થ છું, બોડી કસરત કરું છું, હેલ્ધી ફૂડ છે, ક્યારે પણ કાંઈ પણ થઈ શકે છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું ધર્મેશ સોની ફાઇનાન્સ વિથ DRSમાં આપની સમક્ષ હાજર થયો છું. આ વખતે ફરી મારે એકવાર, ભલે કદાચ મેં 2 મહિના લગભગ મારે 4-5 વિડીયો પહેલાં મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી, પણ મારે ફરી એકવાર એને હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે જ વાત કરવાની છે. એનું કારણ અત્યારે અમુક એવી ઘટનાઓ બની ગઈ એટલે મને એમ થયું કે ફરી એકવાર આ જ ટૉપિક ઉપર આપણે વધારે થોડુંક ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. કારણ કે અત્યારે મારે ઇન્વેસ્ટર સાથે એક એવી ઘટના બની ગઈ કે જેના કારણે મને તો ઘણું દુઃખ થયું અને ખરેખર એમ થયું કે ના, અવેરનેસ હજી જરૂરી છે. બધાને મેડિક્લેમ શું છે, હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલું જરૂર છે એ વિશે વાત કરવા માટે. તો હું ફરી એકવાર તમને મેડિકલ વિશે વાત કરવા માગું છું અને એમાં પણ હું તમને ખાલી એટલી વસ્તુ કહેવા માગું છું કે મેડિકલ ખરેખર હેલ્થ ઇન્સ્યોરન્સ આપણા લોકો માટે ખૂબ જ જરૂરી છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જે રીતે અત્યારે મારા એક ઇન્વેસ્ટર સાથે એવો એક્સિડન્ટ બન્યું કે હું વાત કહું કે મારે ઘણા વખતથી હું એમને કહેતો, અત્યારે 38 વર્ષના એ ભાઈ છે, ઘણા વર્ષથી હું એમને કહેતો કે તમે મેડિકલ લઈ લ્યો, હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લ્યો, પણ એમ કહેતો હતો કે ના ભાઈ, હું રોજે રોજ કસરત કરવા જાઉં છું, ખાવા પીવાનું મારું હેલ્ધી છે, મને કાંઈ તકલીફ નહીં થાય, જે પણ હોય પોતાની એમ જ સમજતો હતો કે ભાઈ હું અમર છું, રાઈટ, મને કાંઈ થવાનું નથી, જે થાય ને એ આખા ગામને બીજાને થશે, બાકી મને આટલા વખત 38-35 વર્ષનો થાવ આવી ગયો, મને કાંઈ થયું નથી, મેં કાંઈ દવા લીધી નથી, મને નખમાંય રોગ નથી, હું કોઈ દી બીમાર થયો નથી, દવાખાનું કેને કહેવાય હું કોઈ દી ગયો નથી, બરાબર, મારે કોઈ જાતની કાંઈ જરૂર નથી. ભગવાન, હવે વસ્તુ શું થઈ, એણે જ્યારે કોઈ દી દવાખાનું જોયું નહોતું, કોઈ દી બીમાર પડ્યો નહોતો, જેને કોઈ દી નખમાં રોગ હતો નહીં, એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલની પથારીએ પડ્યો છે અને છેલ્લા 15 દિવસ થઈ ગયા છે અને લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો છે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે જે હતું એમાંથી એણે 80%ના પૈસા ઉપાડી અને મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ હોસ્પિટલના બિલ માટે ભરી દીધેલ છે. હવે તમે વિચાર કરો કે છેલ્લા 10 વર્ષનું જેટલી એની ઇન્કમ હતી, જેટલી બચત હતી, એ છેલ્લા 1 મહિનાની અંદર 10 વર્ષની બચત પૂરેપૂરી 80% લગભગ ખતમ થઈ ગઈ અને હવે એ 20મો દિવસ અત્યારે ચાલે છે, રાઈટ. તો હજી તો એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે, પછી એ વળી ક્યારે આગળ વધશે, વળી શું કરશે અને કેટલી બચત કરશે, વળી બીજા 8-10 વર્ષ વયા જશે, ત્યારે આજની જેટલી બચત હતી એ વળી આવતા 10 વર્ષે પૂરી થશે. હવે જ્યારે પણ એને વાત કરતા ત્યારે કહે કે ભાઈ મારે તો મેડિકલના પૈસા આપીશ, ઇન્સ્યોરન્સના કાંઈ થશે ને એટલે મારે તો પૈસા ગયા ખાતે ને. પણ હવે તમે જુઓ કે કદાચ એણે 15,000 કે 20,000નું જે સમેશ એનું પ્રીમિયમ આવતું હતું, 15,000 રૂપિયાનું નાનકડું, 10 વર્ષમાં 1.5 લાખ ભર્યા હોત તો અત્યારે એનો 20 લાખ રૂપિયાનો ખર્ચો થયો ના હોત. 1.5 લાખ રૂપિયાના કારણે એને 20 લાખ રૂપિયા મળી ગયા. તો મારો કહેવાનો મતલબ છે કે મેડિકલ કે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા પછી એમ ન વિચારો કે મારે આને વસૂલ કરવા છે. જરૂરી છે કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો. ઘણા એવા સેલેરી પર્સન હોય છે જેને એમ કહે છે કે મને કંપની આપશે,
વીમો. તો ઘણીવાર શું થતું હોય છે કે કંપની વીમો આપતા હોય છે, પણ કંપની એક લિમિટેડ વીમો આપતા હોય છે. પોતાનો પ્રીમિયમની રકમ ઓછી કરવા માટે અમુક જાતના રાઇડર્સ છે એ ઓછા કરી નાખતા હોય છે. એટલે શું થાય છે કે જ્યારે જરૂર પડે, હવે તમને 3 લાખનો વીમો તો આપી દીધો, હોસ્પિટલાઇઝ થયા અને તમે 5 વર્ષનો 5 લાખનો ખર્ચો થયો, તો કંપની તો 3 લાખ રૂપિયા આપી દેવાના છે, બાકીના 2 લાખ તો તમારે પોતાના ઘરેથી દેવાના. માટે દરેક વ્યક્તિ હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લ્યો. હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. મેડિકલનો ખર્ચો તો બનશે, અથવા જેમ મેં તમને કીધું કે 10 વર્ષ 12 વર્ષ કે 15 વર્ષ પછી જો એક મોટું મેડિકલનું બિલ આવ્યું તો તમારી 15 વર્ષની મહેનત અને તમારી 15 વર્ષની બચત ઉપર આખું પાણી વળી જશે. તમે ત્યારે એમ થશે કે 15 વર્ષનું થશે એટલે તમારા છોકરા થયા મોટા થયા હશે, દીકરા દીકરીના લગ્ન કરવાના હશે અથવા એને ભણાવવાનો હશે, અને એવા જ સમયે તમારે પાસે જો આવી કોઈ જાતની બીમારી આવી ગઈ અને બધા જ પૈસા જો ત્યાં વયા ગયા, તો લગ્ન એ સપનું થઈ જશે થોડાક સમય માટે, ભણવાનું પણ સપનું થઈ જશે કે હવે આગળ ભણવા માટેના પૈસા નથી, તો આ કેવી રીતે આપણે કરશું. તો આ બધું ન થાય, તમારું ભવિષ્ય સુરક્ષિત રહે, અને ભગવાન કરે કોઈ પણ જાતના હોસ્પિટલના બિલ મોટા તમારી પાસે ન આવે, અને એની સુરક્ષા માટે અથવા પ્રિકોશન જેને એમ કહે ને કે ભાઈ થાય એના કરતાં પહેલાં સમય વર્તે સાવધાન, તો આપણે પણ શું કામ ન કરીએ. એક નાનકડી એમાઉન્ટ દઈ આજે, અને હંમેશ માટે જો કંપની આપણને એક મોટા પૈસા લઈને આપણી સાથે હંમેશા ઊભી હોય કે જ્યારે પણ તમારે હોસ્પિટલાઇઝ થશો અમે લોકો બેઠા છે, તો શું કામ આપણે એને ના દઈએ. આપણે પૈસા વસૂલ નથી કરવા, પણ આપણું થોડાક પૈસા લઈને જો આપણું કોઈ ભવિષ્ય આકસ્મિક ખર્ચાથી સુરક્ષિત થાય છે, તો એને પૈસા દેવા જ યોગ્ય છે. જરૂરી નથી કે એ પૈસા દઈને આપણે વસૂલ કરીએ, રાઈટ. પણ એ પૈસા દઈ દેવાથી જો તમે તમારું પરિવાર હંમેશ માટે કોઈ પણ જાતના હોસ્પિટલ જેવા આકસ્મિક ખર્ચાથી જો બચી શકતા હોય, તો ડેફિનેટલી તમારે મેડિકલ લેવો જ જોઈએ. પછી તમે નાનો લ્યો કે મોટો લ્યો, કોઈ પણ જાતનો લ્યો, પણ લેજો જરૂર. તમે એમ ન ધારતા કે ભાઈ અમારો 1 લાખનો છે, અમારો 2 લાખનો છે, અને જો તમારો 2 લાખ 3 લાખનો હોય તો ડેફિનેટલી તમારી એ 2 કે 3 લાખને 5 કે 10 લાખ રૂપિયા જો હોય તો કરી દેજો, વધારે સારું રહેશે. કેમ કે જે રીતે હોસ્પિટલ મોંઘવારી વધે છે, એવી રીતે હોસ્પિટલના ખર્ચા પણ મોટા વધે છે. હવે કોઈને પણ 2 કે 5 દિવસની અંદર 5 કે 8 લાખ થતાં વાર લાગતી નથી. માટે ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું તમને લોકોને કે જરૂરથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેજો. મારો વિડીયો મને જો સાંભળી લીધો હોય તો ડેફિનેટલી તમે જરૂરથી તમારા કોઈ પણ એડવાઇઝરને કોન્ટેક્ટ કરો અને આ ઉપર આગળ વધજો. તો હવે મેં જેમ તમને વાત કરી કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લેજો, એમાં પણ હું ખાસ યુવાનોને કહું છું કે જેમણે પણ પોતાની સેલેરી જ્યાં શરૂ થઈ હોય તો સૌથી પહેલું કામ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું કરજો. ભલે તમને તમારા કંપનીએ કીધું હોય કે અમે તમને 2 લાખનું 3 લાખનું જે કંઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સનું પેકેજ આપેલું હોય, કેમ કે એ પેકેજ માઇટ બી પોસિબલ કે એમાં ઘણી બધી જાતની વસ્તુઓ તમને એ લોકો કંપનીને ઓછા પ્રીમિયમ દેવા માટે ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ ન કરેલી હોય, અમુક રાઇડર ઇન્ક્લુડ ન કરેલા કે જેનો લાભ તમે ભવિષ્યમાં મળવાનો નથી. માટે એક બીજું રીઝન એ કે તમે જ્યાં કામ કરો છો જરૂરી નથી કે કદાચ તમે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કામ કરો અને પછી તમે કંપની મૂકી દો, તો ડેફિનેટલી બીજી કંપનીમાં કામ કરવાના વચ્ચેનો ગેપ હોઈ શકે 1 મહિનો પણ હોઈ શકે 2 મહિનો પણ હોય ને હોઈ શકે 1 વર્ષ પણ હોય. તો આ વચ્ચેના ગાળા માટે જો તમને કંઈક થશે તો તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમારી બધી મૂડી વહી જશે, ખર્ચાઈ જશે. માટે તમે કોઈ પણ જાતના કંપનીના વીમાઓ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર તમે એટલો બધો મદાર ન રાખો કે તમને એમ થાય કે મારે આ લેવાની જરૂર નથી. એટલે ગમે એ કંપનીનો વીમો હોય, યુવાનોને તો ખાસ કે તમે જ્યાં તમારે સેલેરી આવે એટલે તમે પોતાનો પર્સનલ વીમો તો જરૂરથી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેજો અને એને કન્ટિન્યુ રાખજો. કેમ કે તમને અત્યારે યુવાન હોવાના કારણે કોઈ પણ જાતની તકલીફ નહીં મળે, તકલીફ વગર પૂરેપૂરો ઇન્સ્યોરન્સ તમને મળી જશે, અને કોઈ પણ રોગ ન હોવાના કારણે, સ્વસ્થ હોવાના કારણે તમારું પ્રીમિયમ પણ ઓછું હશે અત્યારથી,
અને ભવિષ્ય માટે શું થશે કે જ્યારે આવતા 2 વર્ષ તમને જો માની લ્યો કંઈ થતું જ નથી તો 3 વર્ષ પછી હું જો આપણે કોમન લેંગ્વેજની વાત કરું કે 3 વર્ષ પછી તમે રાજા છો. કારણ શું કે તમે ગમે ત્યારે ક્લેમ કરશો ને તો ડેફિનેટલી તમને મળી જશે. કેમ કે દરેક મેડિકલમાં એક ક્લોઝ હોય છે કે 2 વર્ષ સુધી આ ફલાણી વસ્તુ આપશું, ફલાણા રોગ હશે તો નહીં આપવું, અમુક રોગ હશે તો નહીં આપવું. એવી રીતે અમુક રેસ્ટ્રિક્શન હોય છે એ લોકોના લિમિટેડ પીરિયડની 2 વર્ષ સુધી જ હોય છે. હવે 2 વર્ષમાં કાંઈ જ નથી થતું એનો મતલબ હવે શું થયું, 3જા વર્ષથી તમે ગમે એ જાતના ગમે એ ક્લેમ કરી શકો છો. રાઈટ. તો તમારા માટે એ વધારે સારું છે કે તમે જ્યાં તમારો પહેલો પગાર આવે સૌથી પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ તો તમે લઈ જ લેજો. યુવાનો માટે ખાસ આ છે. તો જેમ મેં તમને વાત કરી કે યુવાનોએ ખાસ લેવાનું. અને બીજી એક વસ્તુ જે તમને વાત કરું કે મેં હમણાં તમને 2 વર્ષના વેઇટિંગ પીરિયડની વાત કરેલી, તો ડેફિનેટલી એ શું છે, કેવી રીતે છે અને શું કામ કરે છે એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂર બીજી વાર વાત કરશું. તો મિત્રો તમે સમજી ગયા હશો કે મેડિકલ આપણા હેલ્થ ઇન્સ્યોરન્સ આપણા માટે કેટલું જરૂરી છે અને યુવાનોએ તો ખાસ છે. કોઈ પણ યુવાન એમ જરા પણ ન વિચારે કે હું અમર છું, મને કાંઈ નથી થવાનું, હું સ્વસ્થ છું, બોડી કસરત કરું છું, હેલ્ધી ફૂડ છે, ક્યારે પણ કાંઈ પણ થઈ શકે છે. માટે એવા કોઈ ભ્રમમાં ન રહેતા, એવા કોઈ વહેમમાં ન રહેતા. અત્યારે સૌથી વધારે હોસ્પિટલાઇઝેશન જે થાય છે એ 18-19 વર્ષથી લઈને 35 વર્ષના વ્યક્તિઓ વધારે થાય છે. 55, 60, 70 વર્ષના વ્યક્તિઓ નથી થતા. તો ટેક કેર. આ શું કામ આનું પણ એક કારણ છે કે 18 થી 35 વર્ષના શું કામ વધારે થાય છે એની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કે પછી ક્યારેક કરશું. પણ તમે આને જરા પણ ઇગ્નોર કરતા નહીં. જરૂરથી વહેલાસર તમારા નિયડે આજુબાજુ જો તમારા કોઈ સારા એડવાઇઝર હોય તો એની પાસે, અને ન હોય તો તમે અમને આરો કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્યોરન્સ માટે અમે હંમેશા તમારી માટે હાજર રહીશું. તમારે કોઈ પણ જાતની આ વિશે કોઈ ચર્ચા કરવી હોય, આ વિશે કંઈ વધુ જાણવું હોય તો ડેફિનેટલી આ આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો અમારો. વી આર હેપી ટુ હેલ્પ યુ. આ સાથે જ અહીં વિરમું છું. વિડીયો સારો લાગ્યો હોય જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહન આપજો. નમસ્કાર મિત્રો.